હાય, મારું નામ સુમિતસિંહ મોંગિયા છે. હું learnetrise.com અને profitbit.com ના વિષયમાં કહેવા માંગુ છું. આ બંને વેબસાઇટ જે છે આવી બનાવી છે જેનાથી તમે સ્ટોક માર્કેટના વિષયમાં અથવા કમોડિટી માર્કેટના વિષયમાં જાણીને પ્રોફિટ કમાવી શકો છો. તમે લર્નેટરાઇઝના માધ્યમથી ટેકનિકલ એનાલિસિસ શીખી શકો છો, જે કે એક સિમ્પલ ટૂલ છે જેનાથી તમે માર્કેટને પ્રિડિક્ટ કરી શકો છો. હમણાં અમે જે એક્ઝામ્પલ લેવી રહ્યા છીએ એને અમે ઓસિલેટરના જરીએ ડિસાઇડ કરશું કે શેરને ક્યારે બાય અને સેલ કરવો જોઈએ. બાય અને સેલ કરતા વખતે સ્ટોપ લોસ શું રાખવો જોઈએ એના વિષયમાં વાત કરીએ છીએ. પ્રેક્ટિકલી જાણવા માટે કોશિશ કરીએ છીએ. આજે જે એક્ઝામ્પલ અમે લેવી રહ્યા છીએ એનું નામ છે પેરાબોલિક સ્ટાર. પેરાબોલિક સ્ટારનાથી એક નાનું એક્ઝામ્પલ અમે પેરાબોલિક સ્ટારના વિષયમાં વાત કરવા માંગીએ છીએ. સૌથી પહેલાં મેં એક ચાર્ટ ઓપન કર્યો છે. આ શેરનું નામ છે આઈડીએફસી છે. હું આઈડીએફસીના શેર ઉપર પેરાબોલિક સ્ટાર પ્લોટ કરું છું. મારે ફક્ત આને ક્લિક કરીને નીચેની બાજુ ડ્રેગ કરવો છે. એના પછી હું વેટ અસાઇન કરું છું. આ ફક્ત પ્રેઝન્ટેશનના પર્પઝથી છે. હું ઓકે ક્લિક કરું તો તમે જોશો કે ચાર્ટમાં રેડ ડોટ્સ બની ગયા છે. આ રેડ ડોટ્સ પેરાબોલિક સ્ટારની વેલ્યુને ઇન્ડિકેટ કરે છે. હું આને થોડો ઝૂમ કરું છું. જો તમે અહીંયા દેખશો તો આ રેડ ડોટ કોઈ વખતે પ્રાઇસ મતલબ કે આ બ્લેક બારના નીચે છે અને કોઈ વખતે બ્લેક બારના ઉપર છે. જ્યારે સુધી પેરાબોલિક સ્ટાર મતલબ કે આ રેડ ડોટ બ્લેક લાઇનના નીચે છે તો આ ઇન્ડિકેટ કરે છે કે માર્કેટ અહીંયાથી ઉપર જવાવાળો છે. અને જ્યારે આ રેડ ડોટ બ્લેક લાઇનના ઉપર છે તો આ ઇન્ડિકેટ કરે છે કે માર્કેટ નીચે જવાવાળો છે. જો તમે અહીંયાથી નોટ કરો તો અહીંયાથી રેડ ડોટ ઉપર આવી ગયા ને અને અહીંયાથી નીચે આવી ગયા. આને અમે ક્રોસ ઓવર બાય સિગ્નલ કહીએ છીએ. અહીંયાથી અમે બાય કરી શકીએ છીએ. પેરાબોલિક સ્ટારને બાય સિગ્નલ ઇન્ડિકેટ કર્યો છે. હવે શેર અહીંયાથી ઉપર જવું જોઈએ. જો તમે અહીંયાની ક્લોઝિંગ પ્રાઇસ દેખશો તો આઈડીએફસી 99 રૂપિયા ઉપર ચાલતો હતો. અહીંયાથી શેર ધીરે ધીરે વધતા અહીંયા સુધી ઉપર આવી ગયો છે. જો તમે આની ક્લોઝિંગ પ્રાઇસ દેખશો તો એ છે 124 રૂપિયા. તો 99 રૂપિયા જો કે 4 માસનો ભાવ હતો એ શેર વધતા લગભગ 125 રૂપિયાનું થઈ ગયો છે 4 એપ્રિલના દિવસે. મતલબ કે એક મહિનામાં 100 રૂપિયાથી 125 રૂપિયાનું મૂવમેન્ટ આવ્યું. મતલબ કે 25% મૂવમેન્ટ એક સિંગલ સિગ્નલથી મળ્યો. અહીંયા જુઓ રેડ ડોટ નીચે છે અને આ ઉપરની બાજુ આવી ગયો તો એક સેલ સિગ્નલ જનરેટ થઈ ગયો છે. હવે શેર અહીંયાથી નીચે જવું જોઈએ. તમે અહીંયા દેખશો તો 122 રૂપિયાનો આ શેર 7 એપ્રિલથી પડતો 113 રૂપિયાની ક્લોઝિંગ સુધી આવી ગયો છે. મતલબ કે આ શેર હમણાં સુધી નીચે પડે છે. અને તમે જોઈ શકો છો જો તમે કરંટમાં સિગ્નલ નોટ કરવા માંગો તો આ એક સેલ સિગ્નલ છે. તો તમે બે રીતના ટ્રેડિંગ અમે પેરાબોલિક સ્ટારના જરીએ કરી શકીએ છીએ. ફર્સ્ટ સ્ટાઇલ ઓફ ટ્રેડિંગ આ છે કે મતલબ કે જો તમે દેખો કે ક્રોસઓવર આવ્યો મતલબ કે શેર હમણાં સુધી રેડ ડોટ ઉપર હતા અને હવે
હવે નીચે આવી ગયા છે, તો એક બાય સિગ્નલ મળ્યો છે. હવે શેર અહીંયાથી ઉપર જશે. અને બીજો તરીકો શું છે, હું આને દેખી રહ્યો છું. તો આજની ડેટની વાત કરીએ તો મતલબ કે જો તમારે આજની ડેટનો ટ્રેન્ડ જોવો હોય તો હમણાં સુધી અમે ક્રોસઓવર નથી મળ્યો છે. જે ડોટ ઉપર બની રહ્યો છે એ હમણાં સુધી ઉપરની બાજુ બની રહ્યો છે. તો આ ડોટ ઇન્ડિકેટ કરે છે કે શેર ડાઉન ટ્રેન્ડમાં છે, યા ફિર ડાઉન ટ્રેન્ડમાં કન્ટિન્યુ કરશે. તો તમે અહીંયાથી શોર્ટ સેલ પણ કરી શકો છો. તો અમે અહીંયા સૌથી પહેલાં ડાયરેક્શનને જાણ્યું કે ક્યારે શેર ઉપર જશે અને ક્યારે શેર નીચે જશે, ત્યાં નીચે જવાવાળો છે. એનામાં બીજો બેનિફિટ આ પણ છે, અહીંયાથી તમારે સ્ટોપ લોસ પણ ખબર પડી શકે છે. તો આ જો 125.34 પૈસા છે, આ જો પેરાબોલિક સ્ટારની ડોટની વેલ્યુ છે, આને જ અમે સ્ટોપ લોસ લેવાનું છે. જો કે હું ડાઉન ટ્રેન્ડમાં શોર્ટ સેલ કરું છું તો હું 125 રૂપિયાનું સ્ટોપ લોસ લઈને ટ્રેડ કરશું. હમણાં માટે શેરનો રેટ 113 રૂપિયા છે, તો ઘણો વધારે ડિફરન્સ છે આ બંનેમાં. 114 રૂપિયા ઉપર શોર્ટ સેલ કરું, 125 રૂપિયાનો સ્ટોપ લોસ રાખું તો લગભગ 11 રૂપિયાનું સ્ટોપ લોસ આવી રહ્યું છે. તો હું આટલો મોટો સ્ટોપ લોસ ના લેતા સ્મોલ રિસ્ક ટ્રેડની તપાસ કરું જ્યાં રિસ્ક ઓછી હોય. તો આના માટે હું એક બીજો એક્ઝામ્પલ કન્સિડર કરું છું. જેમ કે મેં ICICI બેંકનો આ શેર ઓપન કર્યો છે. જો તમે ધ્યાનથી દેખો તો આ વખતે સૌથી લાસ્ટમાં દેખો તો આ રેડ ડોટ પ્રાઇસના એકદમ નીચે, મતલબ કે એક બાય સિગ્નલ છે. અહીંયાની ક્લોઝિંગ પ્રાઇસ છે 1265 રૂપિયા. અને જો એ જ રીતે હું એક બીજો એક્ઝામ્પલ કન્સિડર કરું છું ક્રોસઓવર સિગ્નલ માટે. જેમ કે તમે અહીંયા દેખશો તો બાય સિગ્નલ ચાલતો હતો ભારતી એરટેલના શેરમાં, અને લાસ્ટ ડોટના પહેલાં તમે દેખો કે જે લાસ્ટ વાળી બાર છે એનામાં ડોટ ઉપર આવી ગયો. તો એ ઇન્ડિકેટ કરે છે કે માર્કેટ આવા ટાઈમમાં નીચે જવાવાળો છે. તો અમે ક્રોસઓવર સિગ્નલ મળે છે તો અમે અહીંયા એન્ટર કરી શકીએ છીએ. તો મતલબ શોર્ટ સેલ કરી શકીએ છીએ. ઇન શોર્ટ, ક્રોસઓવર સિગ્નલ મળ્યું, એનામાં એન્ટર કરો અને તમે અહીંયા શોર્ટ સેલ કરી શકો છો. તમે અહીંયા દેખો તો જ્યારે અમે બાય સિગ્નલ મળ્યો હતો, અહીંયા દેખો તો ડોટ ઉપર છે, એ નીચે આવી ગયું બાય સિગ્નલ. તો આ બાય સિગ્નલ છે. આ ક્રોસઓવર બાય સિગ્નલને ક્લોઝિંગ વેલ્યુ 310 રૂપિયા છે. જો હું 310 રૂપિયા ઉપર બાય કરું તો આને હું 335 337 રૂપિયા ઉપર હું અહીંયાથી એક્ઝિટ કરી શકું છું. તો ક્લોઝિંગ પ્રાઇસ 337 રૂપિયા વેચી શકું છું. તો અહીંયાથી હું એક્ઝિટ કરી શકું છું ક્લોઝિંગ પ્રાઇસ ઉપરના બેસિસ ઉપર. જો તમે હમણાંની કોલ દેખવા માંગો તો તમે દેખશો કે આ એક શોર્ટ સેલનો સિગ્નલ છે જનરેટ કરી રહ્યો છે. હું ફક્ત આની એફિશિયન્સી ડિસ્કસ કરવા માંગુ છું. મેં અશોક લેલેન્ડનો ચાર્ટ ઓપન કર્યો છે. આનામાં અમે ક્રોસઓવર બાય સિગ્નલ દેખીએ છીએ. અત્યાર સુધી રેઝિસ્ટન્સ ઉપર ચાલતો હતો, હવે સડનલી નીચે પડી ગયો. તો આ ક્રોસઓવર બાય સિગ્નલ છે. તો અહીંયા 16 રૂપિયા ઉપર મને બાઇંગ સજેસ્ટ કરવામાં આવે છે અને હું અહીંયાથી તમે તો શેર વધતા 24 રૂપિયાનું થઈ ગયો. 16 રૂપિયાનું શેર 24 રૂપિયાનું થઈ ગયો તો 8 રૂપિયાની ગ્રોથ છે. મતલબ કે 50% શેરના પ્રાઇસમાં ગ્રોથ આવી છે 1.5 મહિનામાં. આ જો ગ્રોથ આવી 1.5 મહિનામાં આવી તો આ ઘણું સારું રિટર્ન છે.
એના પછી તમે દેખો તો રેડ ડોટ ઉપર આવી ગયો છે, જેનો મતલબ છે કે આવા ટાઈમમાં શેર નીચે પડવા વાળો છે. તો તમે દેખશો કે શેર ઓલરેડી નીચે જવા લાગ્યો છે. બીજી વસ્તુ હું તમે ઈ લર્નિંગના સેશનમાં બતાવશું. તો હું તમારા સાથે એક યુનિક વાત શેર કરવા માંગુ છું. જેમ કે તમે જોયો કે હું બે તરીકાથી પેરાબોલિક યુઝ કરું છું. એક, જ્યારે હું ક્રોસઓવર આઈડેન્ટિફાય કરું કે શેર ક્યારે બાય થી સેલ અથવા સેલ થી બાય આપે છે, મતલબ કે ક્યારે સેલ બાય થી સેલ અને સેલ થી બાય આપ્યો છે. બીજો, જ્યારે પણ હું આ દેખું કે કરંટ માર્કેટ પ્રાઇસ અને પેરાબોલિક ના વચ્ચે ઘણો કમ ડિફરન્સ છે, તો મારી ઓછી રિસ્ક છે, તો હું અહીંયા પણ ટ્રેડ કરી શકું છું. તો આ બે રીતના ટ્રેડ થાય છે, સ્મોલ રિસ્ક ટ્રેડ અને ક્રોસઓવર ટ્રેડ. તો તમે બંને રીતના ટ્રેડને તપાસ કરવાની જરૂર નથી છે. આ વસ્તુ સિસ્ટમ ઓટોમેટિકલી તપાસ કરીને આપશે. તો કઈ રીતે ઓટોમેટિક ફાઇન્ડ કરવાનું, તો આ બતાડું છું. સૌથી પહેલા હું આના ઉપર ક્લિક કર્યો, એક્સપ્લોર. તો સૌથી પહેલા હું સ્મોલ સ્ટોપ લોસ માં કયા શેરમાં બાય સિગ્નલ છે એ હું બતાડું છું. મારે એક્સપ્લોર બટન એના પર ક્લિક કરવું છે. એના પર ક્લિક કર્યું છે, નવી વિન્ડો ઓપન થશે. તો તમે દેખશો કે આના સેકન્ડમાં રિપોર્ટ આપી છે. આ વિન્ડોને ઓકે કર્યું. સોરી, ફરી ઉતારું. ઓકે, રિપોર્ટ્સ ઓપન થઈ ગયા. દેખો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ ઉદ્યોગ, ઓએનજીસી કોર્પોરેશન, એચસીએલ ટેકનોલોજી, આ બધા શેર આવી ગયા અહીંયા. તો હું આ થોડા શેરને ઓપન કરું છું અને તમને બતાડું છું કઈ રીતે આ કામ કરે છે. તો આ પાર્ટની કમ્પ્યુટર સિસ્ટમનો ચાર્ટ ઓપન થયો છે. એના ઉપર હું પેરાબોલિક સ્ટાર લગાવું છું. ઓકે, તો પેરાબોલિક સ્ટાર લગાવ્યા પછી તમે દેખશો કે જે ડિફરન્સ છે આ ઘણો જ નજદીક છે બંનેમાં. તો એક બાય સિગ્નલ મળે છે, અહીંયાથી બાય કરી શકાય છે. એ જ રીતે અમે ઓએનજીસી કોર્પોરેશનનો ચાર્ટ દેખીએ છીએ. આ બાયનું સિગ્નલ આપી રહ્યો છે અને આ બંનેમાં ઘણો ઓછો ડિફરન્સ છે. ઘણી ઓછી રેસ છે. શેરની ક્લોઝિંગ થઈ હતી 320, મતલબ કે શેરની ક્લોઝિંગ થઈ હતી 320 રૂપિયા અને પેરાબોલિક સ્ટારની વેલ્યુ છે 316 રૂપિયા. તો બંનેમાં 4 રૂપિયાની રિસ્ક છે. હું આવા શેરમાં બી ટ્રેડ કરી શકું છું. આ ટ્રેડમાં ટ્રેડ કરી શકું છું. ઘણો સ્મોલ ટ્રેડ છે આ. તો અહીંયા અમે આવા બધા શેરની લિસ્ટ શોધી લીધી છે જેનામાં બાય સિગ્નલ આવી રહ્યો હતો. સિમિલરલી તમે એ પણ શોધી શકો છો કે કયા શેરમાં ક્રોસઓવર સિગ્નલ આવી રહ્યો છે એ આવતો છે. તો તમારે ફક્ત એક બટન દબાવવો છે, સિલેક્ટ ક્રોસઓવર, દેન એક્સપ્લોર પર ક્લિક કરો. એડ સિક્યુરિટીઝ, S&P ઇન્ડેક્સ, ઓપન. ઓકે, રિપોર્ટ્સ. તો ભારતીય એરટેલ, ગેલ, હીરો હોન્ડા, LIC હાઉસિંગ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા કન્સલ્ટન્સી, આ બધામાં ક્રોસઓવર બાય સિગ્નલ છે. ક્રોસઓવર સિગ્નલ મળી જશે. અમે આ બધા ચાર્ટને ઓપન કરીએ છીએ. તો હું પેરાબોલિક સ્ટારને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઉપર પ્લોટ કરું છું. દેન ઓકે. તમે જોશો તો એને સેલ સિગ્નલ જનરેટ કર્યો છે. એમાં તમે શોર્ટ સેલિંગ કરી શકાય છે. એનામાં શોર્ટ સેલિંગ કરાવી શકાય છે અમારાથી. LIC હાઉસિંગ ફાઇનાન્સ માં પણ આવવું જોઈએ, કેમ કે અમે આ ક્રોસઓવરની લિસ્ટમાંથી મળ્યો છે. પેરાબોલિક સ્ટારને પ્લોટ કરીએ છીએ, વેટ આપીએ છીએ. તો અહીંયા પણ સેલ સિગ્નલ જનરેટ થાય છે. તો કયા શેરમાં ક્રોસઓવરથી બાય ગયો, મતલબ કે કયા શેરમાં ક્રોસઓવરથી બાય ગઈ અને સેલિંગ આવી, આ લિસ્ટ ઓટોમેટિકલી મળી જશે. અને સ્મોલ રિસ્ક શેરની લિસ્ટ પણ મળી જશે. તો તમે બંને રીતના ટ્રેડ કરી શકો છો.
આ પૂરો સિસ્ટમ ઓટોમેટિક છે. તો આવી રીતે તમે માર્કેટને પ્રિડિક્ટ કરી શકો છો, જ્યારે તમે ક્યારે પણ ગલત જો છે તમારા ગલત ડિસિઝન. હું આ નથી કહેતો કે તમે પેરાબોલિક સ્ટારના વિષયમાં બધી વસ્તુ જાણી ગયા હશે. પેરાબોલિક સ્ટાર એક આઈડિયા માટે હતો કે કઈ રીતે માર્કેટને પ્રિડિક્ટ કરી શકીએ છીએ. મોસ્ટ ઓફ ટાઈમ જો સ્ટોપ લોસીસ હોય એ વધારે ટાઈમ ટ્રેડરને હેરાન અથવા દુઃખી કરતા હોય છે. તમે જ્યારે પણ કોઈ શેર બાય કર્યો હોય, તમે 10 રૂપિયાના નીચે અથવા 20 રૂપિયા નીચેનું સ્ટોપ લોસ લગાવ્યો હોય અને પેલો શેરને સ્ટોપ લોસ ટ્રિગર કર્યો અને ફરીથી ઉપર આવી ગયો હોય, તો તમારે આવી પરિસ્થિતિમાં ટ્રેડરને ઘણું નુકસાન અને દુઃખ હોય છે. તો પેરાબોલિક સ્ટારને તમે યુઝ કરો તો આવી પરિસ્થિતિ તમારા સાથે નથી આવશે. જો તમે શેર સ્ટોપ લોસ લગાવીને બાય કર્યો હોય તો શેર ટ્રિગર કર્યા વગર ઉપરની બાજુ આવી જશે. એનામાં તમે 10-20 રૂપિયાના સ્ટોપ લોસના સાથે ગોલ્ડ, સિલ્વર, એસબીઆઈ, નિફ્ટી જેવા શેરમાં ટ્રેડિંગ કરી શકો છો, જેનાથી તમે સારા રિઝલ્ટ મળશે. ઓલરાઈટ, જ્યારે આ બધા મેથડ ફોર્મ્યુલાના જરીએ આવી જાય છે, બધી વસ્તુ તમે ઓટોમેટિકલી હેન્ડલ કરી શકો છો કે કયા શેર સ્મોલ રિસ્ક છે, તમે આ ટ્રેડ કરી લો. કયા શેરમાં આજે બાઇંગ સિગ્નલ આવ્યો, કયા શેરમાં આજે સેલિંગ સિગ્નલ આવ્યો છે, જેનાથી તમે ટ્રેડ કરી શકો છો. ઓવરઓલ તમે માર્કેટનો ટ્રેન્ડ જોઈ શકો છો. તો આ બધી વસ્તુ સિસ્ટમ ઓટોમેટિકલી કરી દે છે, બસ તમારે ફક્ત ટ્રેડ કરવો પડશે. ઓલરાઈટ, કન્ક્લુડ કરતા વખતે હું ફક્ત આ કહીશું કે જેઓ તમે આવું લાગ્યું હોય કે સ્ટોક માર્કેટ 60,000થી થોડું વધારે છે, તમે એનામાં શીખી શકો છો, તો હું કહીશું કે તમે બરોબર સોચો અને વિચારો છો, કેમ કે માર્કેટ મોસ્ટ ઓફ ટાઈમ એનાલિસિસના એકોર્ડિંગ ચાલે છે. learnetrise.com ઉપર અમે ઓનલાઈન ટેકનિકલ એનાલિસિસ શીખવાની ફેસિલિટી આપીએ છીએ. ઘણા નોમિનલ ચાર્જસ જેટલા તમે એક ટ્રેડમાં પ્રોફિટમાં કમાવી શકો છો, એનાથી ઓછા ચાર્જ લઈએ છીએ અમે. એના અલાવા અમે તમે એક પ્લેટફોર્મ આપીએ છીએ જેનાથી તમારી લર્નિંગની સપોર્ટ મળશે. profitbit.comના જરીએ સૌથી પહેલાં profitbit.com લાઈફ ટાઈમ માટે ફ્રી છે. profitbit.com એક આવું પ્લેટફોર્મ છે જેનામાં 200થી વધારે રિસર્ચ એનાલિસ્ટ કોલ આપશે, જે કે જનરલી બધી મોટી કંપનીઓમાં જોબ કરે છે. રિસર્ચ એનાલિસિસના અલાવા અહીંયા તમારે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ મળશે, જે કે પેડ એડવાઇઝરી આપે છે લોકોને. પણ પેલા લોકો મતલબ કે જે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ છે એ તમે ફ્રી ઓફ કોસ્ટ એડવાઇઝરી આપશે profitbit.comના જરીએ. એનાથી તમે આ જોઈ શકો છો કે પહેલાં કઈ રીતે કોલ આપે છે, કોણ સારી કોલ આપે. તો જે વસ્તુ તમે થિયોરિકલી લર્નેટરાઇઝ ઉપર જાણી છે એ વસ્તુ તમે profitbit ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો લર્નેટરાઇઝ ઉપર ઓડિયો વિડીયો જે વસ્તુ શીખવી છે એનાથી 100% ફાયદો હોય છે. અત્યાર સુધી જેટલા લોકોએ આ પ્રોગ્રામ અટેન્ડ કર્યો છે એનાથી અમે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. વધારે પણ લોકોને બીજાને પણ આ પ્રોગ્રામને રિકમેન્ડ કર્યો છે. એના માટે હું ઘણો પોઝિટિવ છું. શ્યોર છું કે તમે પણ આના જરીએ પ્રોફિટ કમાવશો. ટ્રેડ કરવાનું એક નવું. વન મોર થિંગ, તમે profitbit.com ઉપર પણ તમે ફ્રી ટ્રાયલ લેવી શકો છો. અને એના પછી તમારે બીજી કોઈ વસ્તુની જાણકારી લેવી હોય તો તમે આ નંબર 9009999141 પર તમે કોલ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. ઓલ રાઇટ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.